પણ ડાયટા ઈ દેશવટ થયા અને રાખ્યા એની થઈ રાખ, ખરસિયા એની કુબડિયું લાખના સવા લાખ. જે ધર્મમાં કામ આવે છે, જે ધર્મનું કાર્ય કરતા હોય છે, વર્ષો પહેલા આ હાથ જે કામ કરે ને બાપા, એ આને જ ભોગવવાનું. આ હાથ કામ કરી આને જ ભોગવવાનું. કારણ કે આપણે ખેડૂ છે, આપને ખબર હોય, આપણે એક ખેતર ખેડી અને પછી ખેડૂ છે એ વાવણી થાય, ગઢ હળીએ સલદલ યાપ બલદલ બ્રંદ પ્રમળના બલગતી દીપ દીપ ખડખડ અસી નવદા સામ ગોંગટ સોપતઈ યવળા યકેલી કરત કેલી રોમ વેલી લલવળી યા સાડ ગમ ગમ ધરા ધમ ધમ વરણ સમ સમ વીજળીયું થાય અને એમાં વાવણી થઈ હોય અને ખેડૂનો દીકરો બળદિયા લઈને નીકળે અને બળદિયા ગામ 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 કરતું ગાડું આયલું આવે અને વાડીએ આવી અને બરોબર વાવવા નીકળે. એ ઓયણીની અંદર આમ હાથ લઈ અને બાજરો સહી વણણીમાં નાખે અને દાંતામાંથી વવાતો જતો હોય. જ્યાં દાંતા હોય ત્યાં મગાય, ત્યાં જ મળે. દાંતા હોય ત્યાં જ થાય. બાકી રાપું તો ઉઠલાવામાં કાયમ આવે, વાવવામાં ન હોય. આમ જ્યાં બાજરો છે એ વણણીમાં નાખે, બાજરો જાય, બાજરો ઉગે અને એમાં પાકે અને બરાબર ખેડૂનો દીકરો છે એ વાઢવા જાય અને આમ ડુંડું પકડે. જે હાથે બાજરાના વાવેતર કર્યા હોય ને એ જ હાથમાં બાજરાનું ડુંડું આવે. જે હાથે ખરપિયો લઈને ઢાંઢાને મારે જાતો એ જ હાથમાં દાંતેડું આવે. તમે જોઈજો, જે હાથે જે કર્મ કરે એ જ હાથે એને કામ આવે. એટલે જ્યાં દાતા હોય ત્યાં મગાય. ઘણી વાતો મારે કરવી છે પણ બે સાહિત્યકાર છે, હજી બેન બાકી છે, બાકી ખૂબ આનંદ કરવો છે. હા, હમણાં તો એક છોકરો થોડો જતો હતો ને, બધાને કહેતો આઘા રહેજો આઘા રહેજો. એટલે બધા કેલા કેમ કહેશો આઘા રહેજો આઘા રહેજો? કે અડી જાઓ ને તો ફરફોલો પડી જાય. તો કોકે કીધું આમાં છે હું કે હાણસી પકડીને કાગળનો ડૂસો ભરાઈને કે આઘા રહેજો, કે છે હું કે ગરમ મચાલો. હવે એવા જ થાય સાદા. આપણે નથી મેં હરામનું ભેગું થયું ને આવ્યું ને ગયું ને આવ્યું ને ગયું થાય. પછી આપણે કે કેટલા દીકરા કે આઈ તટા કરતા કઈ ભેગું. આપણા હાથ હાથ દીકરા હતા તોય ભલે ખાલી બાજરાનો રોટલો ટીપી અને જમાવટું થતી, હવે ન થાય. એ દાદા વાગ્યા સુધી પીડ્યો હોય, પાંચતું લાંબી થઈ ગઈ હોય અને એને ઘરવાળી એમ કે ઉઠો ઉઠો 10 થયા તો હું કે ખબર હુવા દે નીંદર ક્યાં તારા બાપે કરિયાવરમાં દીધી. આ તો અમારી છે ને લઈ